હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જઈશો. તો તમે જોવો કે હું અહીંયા ડુંગળી સોંપવા આવ્યો છું અત્યારે. તો મારા હાથમાં ડુંગળી છે, મેં થોડીક સોંપી પણ લીધી છે. તો તમે જો હું ડુંગળી કેવી રીતે સોંપું, આ રીતના હું સોંપું. લીલી ડુંગળી ખાવાની મજા આવે. શિયાળામાં આપણે કામ આવી છે રીંગણાના ઓરામાં નાખવામાં. બે હેરું કરતો આવ્યો માંથી અહીંયા સુધી. આગળ વાવીશ મેં. તો મિત્ર, ડુંગળી મેં વાવી તો ખરા, પણ થશે કે નહીં એ મને ખબર નથી. મને તો એવું લાગે કે આ ડુંગળી થાશે નહીં, કેમકે ધૂળ મેં બહુ ચડાવી નથી. હું ખાલી એમને સોંપતો જાઉં અને બાજુમાં ધૂળ જોઈએ. તો મિત્ર, વાવી તો દઉં, થાવી હોય તો થાય, ખાવા તો થાય તો. કપાસની બાજુમાં સોંપું. તો મિત્રો, આટલી ડુંગળી સોંપી લીધી મેં. તો હવે જઈએ કપાસનો ક્યારો જોવા. મેં પાણી હાલે. મિત્ર, બગલા ક્યાંથી આવતા છે? કોણ કહેતું હશે એને કે હું પાણી વાળું? ગમે ત્યાંથી પૂગી જ જાય. તો મિત્રો, ચારો તો ભરાવા આવ્યો છે, તો એને વારવો જોઈએ. તો જઈએ નાકા પાસે અને વારી લઈએ. ઉપરથી પાણી આવી રહ્યું છે, ઉપરથી. તો મિત્રો, અહીંયાથી લઈને વहाँ સુધી પાણી જાય છે. સામે નારિયેલી દેખાય ને અહીંયા સુધી. ચાલો, તો આપણે બદલાવી લીધો હવે. તો મિત્રો, આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો મળીએ પછીના વ્લોગમાં. બાય બાય.